દીકરીઓની સુરક્ષા કરવામાં ગુજરાતની પોલીસ સદંતર નિષ્ફળ નીવડી રહી છે। રાજકોટમાં દીકરીની જાહેરમાં છેડતી કરનારું નરાધમ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। વિકૃત નરાધમો બેખૌફ ફરતા રહેશે તો જનતાની સુરક્ષા કેવી રીતે થશે? જાહેર રસ્તા પર અસામાજિક તત્વએ કોલેજિયન યુવતીને અટકચાળો કર્યો। અપરાધીઓ સામે પોલીસની આ નિષ્ક્રિય કામગીરીનો સૌથી મોટો પુરાવો છે। જાહેર રસ્તા પર યુવતીની છેડતી થઈ અને 24 કલાક બાદ પણ આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। રાજકોટમાં ધોળે દિવસે મહિલા શિક્ષિકાની છેડતી છે તે કરવામાં આવી છે। સગીર વયના યુવકે છેડતી કરી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ભક્તિનગર સર્કલ નજીકના આ દ્રશ્યો છે જ્યાં આ છેડતીનો બનાવ બન્યો હતો। ધોળા દિવસે આ છેડતીનો બનાવ બન્યો હતો અને તેના સીસીટીવી વિડીયો છે તે સામે આવ્યા છે। સમગ્ર સીસીટીવી વિડીયો સામે આવતા પોલીસે પણ આ સગીરને નોટિસ ફટકારીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ અહીંના જે સ્થાનિકો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું। બેન, શું નામ છે આપનું? મારું નામ નેહા જોશી છે અને મારે અહીંયા નેલ આર્ટનો સ્ટુડિયો છે। આખી ઘટના બની હતી તે દિવસે કેવી રીતના થયું? એ દિવસે પેલા લેડીઝ સિમ્પલ રીતે હાયલા જાય છે અને પાછળથી એક્ટિવા લઈને છોકરો આવે છે અને બેક સાઈડ એને લાત મારીને જતો રહે છે। વારંવાર બેન આ રસ્તા ઉપર આવી ઘટનાઓ બને છે, શું કહેશો? વારંવાર તો નહીં, મેં ફર્સ્ટ ટાઈમ આમ જોયું છે। લેડીઝને દિવસે આવી રીતે બનતું હશે તો આ ફરિયાદ લેડીઝ અમુક ડરને મારે ફરિયાદ નથી કરતી। તો અત્યારે લેડીઝને સ્ટ્રોંગ બનવાની જરૂર છે। આવી કોઈ પણ હરકતો છોકરાઓ કરે છે। અત્યારે નવરાત્રી ચાલી રહી છે, રાત્રે એકલા લેડીઝ આવો જાવ કરતા હોય છે। તો આવી રીતે જો આની ઉપર કાયદેસર કાર્યવાહી ના થાય તો પાછીના છોકરાઓ હજી પણ લેડીઝ ઉપર આવી રીતે હાર્મ કરી શકે, લેડીઝને હાર્મ કરી શકે એવું છે। કડક કાર્યવાહીની માંગણી છે। 100% પેટ્રોલિંગ વધારવું જોઈએ પોલીસને અને લેડીઝને તો સ્ટ્રોંગ બની અને નજીકની પોલીસ સ્ટેશનમાં અથવા કંટ્રોલ રૂમમાં તમારે જરૂરી જાણ કરવી જોઈએ અને લેડીઝને ડરવા આ બાબતે ડરે છે તો આવી રીતે કિસ્સા બહાર નથી આવતા। તો લેડીઝ એટલી સ્ટ્રોંગ છે તો આ આવેલું છે એના માટે તો લેડીઝને પણ અત્યારે વધારે સ્ટ્રોંગ બનવું જોઈએ અને પોલીસને પણ સારી કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ છે ચાલે છે। ચોક્કસથી બા આપણી સાથે છે। બા, શું કહેશો? અહીંયા આ પ્રકારની ઘટનાઓ બની છે, એમ નહીં આવી ઘટનાઓ બને છે, શું કહેશો? કેવી કાર્યવાહી થવી જોઈએ, શું માનો? બસ આ બેન કે છે બરાબર, પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ પોલીસનું અને બૈરાઓની કે દીકરીઓની પણ અમારી જેવડી ઉંમરના હોય એને ક્યારેક એવા ઘણા પ્રોબ્લેમ બને છે પણ અમે તો સામા થઈ અને છોકરાઓને પકડી શકીએ। નાની દીકરીઓ હોય એ કાંઈ કરી નથી શકતી, ઇજ્જત જાય, મા બાપની ઓલી થાય, એટલા માટે થઈને થોડુંક પોલીસે ધ્યાન આપવું પડે। ચોક્કસથી બેન આપણી સાથે છે। બેન, શું કહેશો? પોલીસે કયા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ, શું માનો છો? પેલા તો છે ને છોકરીને સ્ટ્રોંગ થવાની જરૂર છે કેમ કે અત્યારે અવારનવાર ઈચ્છા કાયમ બને જ છે, બરોબર છે। અમુક લેડીઝ છે ને પોતાના ઇજ્જત માટેથી એના મા બાપની આબરૂ માટેથી કોઈ લેડીઝ મતલબ વાત નથી કરી શકતી તો પેલા તો લેડીઝને સ્ટ્રોંગ બનવાની જરૂર છે અને ત્યાં મતલબ પેલા તો એ લેડીઝ છોકરાને મતલબ ઝાપટ મારવાની જરૂર છે મારા ખ્યાલથી કેમ કે અવારનવાર ઈચ્છાના કારણે છે ને મતલબ અવારનવાર છોકરાને મતલબ હિંમત જાગે છે, આપણે કઈ નથી બોલી શકતા ને એના માટેથી। અને બીજી વસ્તુ એ કે એના મા બાપનો વાક કહેવાય કેમ કે તમે લોકો એવું કહો છો છોકરો નાનો છે, બરોબર છે, તો છોકરાને પેલા તો છે ને આવી રીતે મતલબ કરે છે તો ખરેખર એના મા બાપનું ઓલું મતલબ કહેવાય કે ભાઈ છોકરાને થોડુંક કેવું પડે, હા મા બાપને રિસ્પેક્ટ આપવી જોઈએ કેમ કે એના ઘરે બેન દીકરી હોય છે, આ તે હોય છે તો અને પોલીસ વાળાને સીસીટીવી બહાર આવ્યું એટલે ખબર પડી કે આવી ઘટના બની, નકર તો ખબર જ ન પડત ને। હા એ વાત સાચી છે, હા બરોબર છે, સીસીટીવી ચોખ્ખું બતાવે જ છે એમાં। શું જરૂરી શું છે? પોલીસ પ્રોટેક્શનની માંગણી છે, શું હોવું જોઈએ? પેટ્રોલિંગ વધારવું જોઈએ અત્યારે કેમ કે નવરાત્રી ચાલી રહી છે તો પેટ્રોલિંગ વધારવું પડે અને ધ્યાન રાખવું જોઈએ। જે પ્રમાણે મહિલાઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગણી કરી રહી છે પરંતુ જે સવાલો ઉભા થઈ રહ્યા છે કે એક સગીર દ્વારા આ પ્રમાણે મહિલા શિક્ષકની છેડતી કરવામાં આવી છે। રાજકોટમાં આ પ્રકારની ઘટના બની છે, નવરાત્રીના પર્વ દરમિયાન આ પ્રકારની ઘટના બની છે, જેને લઈને પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ ચંદ્રબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ। તો રાજકોટના આ સીસીટીવી ફૂટેજ કે જ્યાં એક તરફના એ દ્રશ્યો કે જ્યાં એક મહિલા જઈ રહી છે રસ્તા પરથી અને જાહેરમાં તેની છેડતી કરવામાં આવે છે અને તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને છેડતી કરવાની હિંમત કરનારો આ નરાધમ છે હજુ પણ પોલીસ પકડથી દૂર છે। અપરાધીઓ બેખૌફ ફરી રહ્યા છે એટલે પોલીસની નિષ્ક્રિયતા ઉપર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે।
જાહેર રોડ પરની આ ઘટના છે. બીજી તરફ અનેક મહિલાઓ છે કે જેમણે સુરક્ષાને લઈને પણ સવાલો કર્યા છે. પેટ્રોલિંગ વધારવું જોઈએ તેની પણ વાત કરી છે અને આવી ઘટનાઓ ન બને તે માટે પોલીસની કામગીરી શું હોવી જોઈએ તેના વિશે પણ તેમણે વાત કરી છે. એક તરફ નવરાત્રીનો સમયગાળો છે અને બીજી તરફ જાહેરમાં જતી મહિલા સાથે આ પ્રકારેનું વર્તન કરવામાં આવ્યું હોય અને તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવતા હોય એટલે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભો થાય અને હજુ પણ આ વ્યક્તિ પોલીસ પકડથી દૂર છે.